સાબરકાંઠા જિલ્લા સહિત દેશમાં દિવસે ને દિવસે સાયબર ફ્રોડ વધી રહ્યા છે, ત્યારે આવા સાયબર ફ્રોડ આચરનાર એક આરોપીને સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીએ સોશિયલ મીડિયા મારફતે વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિવિધ બેંક ખાતાઓમાં કુલ 28,61,368 રૂપિયા ટ્રાન્સફર કરાવી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી. સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને ડિજિટલ પુરાવાના આધારે આરોપી સુધી પહોંચીને ઉત્તરાખંડ ખાતેથી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી કુલદીપ આર્ય મૂળ ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના ગદરપુર તાલુકાના અજબાનગર વિસ્તારનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તપાસ દરમિયાન આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા SBI, બરોડા, ઇન્ડિયન ઓવરસીઝ અને એક્સિસ બેંક સહિત કુલ 14 બેંક ખાતાઓની વિગતો પણ સામે આવી છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ NCRP મુજબ આ ખાતાઓ સામે દેશના 12 રાજ્યોમાં કુલ 23 ફરિયાદ નોંધાઈ છે, જેમાં અંદાજે 1,80,62,286 રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીની આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જોકે પોલીસે આરોપીઓના મોબાઈલ ફોનમાંથી સોશિયલ મીડિયાની ચેટ પણ શોધી કાઢી. ચેટમાં 100 કરોડ રૂપિયા સુધીના કોર્પોરેટર એકાઉન્ટની માંગણી કરવામાં આવી હોવાની વિગત પણ સામે આવી છે. જોકે હાલ તો પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે અને આ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે એ અકાઉન્ટ ફ્રીઝ કરી તેમાં રહેલા રકમ પણ રિકવર કરવા તેમજ આમાં અન્ય કોઈની સંડોવણી છે કે પછી હજુ કેટલા લોકો સાથે આ સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વિઝા લગત એક સાયબર ફ્રોડનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેની વિગત એ પ્રમાણે છે કે આ કામના જે ફરિયાદી શ્રી છે એને આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એમાં પ્રથમ તો ફેસબુક દ્વારા સંપર્ક કરી ત્યાર પછી એને વોટ્સએપ ગ્રુપની અંદર એડ કરી એની પાસેથી એને લોભામણી લાલચ આપી કે યુએસએની અંદર વર્ક વિઝા પરમિટ આપી અને નોકરી અપાવવાના બહાના હેઠળ એની સાથે છેતરપિંડી કરી. એની પાસેથી એના ચાર્જિસ પેટે કુલ 29,61,363 રૂપિયાની માતબાર રકમ એની પાસે કુલ અલગ અલગ 24 જેટલા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરાવી. અને તાજેતરમાં જે આરોપી પકડાયેલ છે જેનું નામ છે કવલજીત, જેના આ 24 ખાતા પૈકીને 5 ખાતા બેંક ખાતા એના નામ ઉપર મળી આવેલ છે. અને જે કવલજીત જે છે તે મૂળ વતની ગાજીપુર ઉત્તર પ્રદેશનો વતની છે, પરંતુ એ હરિદ્વાર ખાતેથી આ રેકેટ ચલાવતો હતો. તો અમારી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એને હરિદ્વાર ખાતેથી અટક કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ ટીમ દ્વારા વધુ તપાસ દરમિયાન એવી માહિતી ધ્યાનમાં આવેલ છે કે આ જે ગુનાના કામનો આરોપી જે કવલજીત હાલમાં પકડાયેલ છે તેના દ્વારા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલના સમન્વય પોર્ટલ ઉપર ચેક કરતા કુલ બેંક એકાઉન્ટ 14 જેટલા, જેના ઉપર 23 જેટલી ફરિયાદ રજીસ્ટર થયેલી છે. કુલ અલગ અલગ 12 જેટલા દેશના રાજ્યોમાંથી એના ઉપર 23 જેટલી ફરિયાદ દાખલ થયેલી છે અને એ કુલ ફ્રોડની રકમ 1,80,00,000 જેટલી રકમનું એણે ફ્રોડ આચરેલું એવું તપાસમાં હાલમાં ધ્યાનમાં આવેલ છે. ભોગ બનનારની તપાસ હાલમાં વધુ તપાસ ચાલુમાં છે, કારણ કે જેમ મેં કહ્યું એમ કે NCRPના પોર્ટલ ઉપરથી અન્ય આવી 23 ફરિયાદ એના વિરુદ્ધમાં મળી છે, એટલે એ ભોગ બનનારની તપાસ હાલમાં ચાલુમાં છે. તાજેતરમાં જે અમારે PI શ્રી HP ઝાલાના સુપરવિઝન હેઠળ જે સાયબરની ટીમ તપાસ કરી રહી છે, તો એને આજે પકડાયેલ આરોપી છે એના મોબાઈલ ફોનમાંથી એક રહીમ શેખ નામના ઈસમ સાથેની એક શંકાસ્પદ ચેટ મળેલ છે. એ ચેટની ટેકનિકલ વિગતને એનાલિસિસ કરતા એવી માહિતી ધ્યાનમાં આવેલી છે કે એણે ગુનાહિત કૃત્ય આચરવાના હેતુથી આ આરોપી પાસેથી કુલ 10 કરોડથી લઈને 100 કરોડ સુધીના કોર્પોરેટ એકાઉન્ટની માંગણી કરેલ છે. તો જેની વધુ વિશેષ તપાસ હાલમાં સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ચાલુમાં છે. રિકવર હવે તપાસ દરમિયાન થશે. અત્યારે આટલી રકમનું ફ્રોડ થયેલું છે એવી માહિતી ધ્યાનમાં આવેલ છે. એ વિગત વિશે જે બેંકની અંદરથી માહિતી મેળવીને એ ખાતાધારક વિશેની વધુ તપાસ આગળ કરવામાં આવશે. રાજવીર સિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા.